નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ કલોરી બ્લોગમાં. તો આવી ગયા છે યાત્રા કરીને. ધીમે ધીમે વિડીયો મૂકતી હતી, અપલોડ કર્યા હતા, બધા યાત્રામાં ગયા હતા. એના હજી થોડાક વિડીયો અપલોડ કરવાના બાકી છે, કેમ કે પછી શું ટાઈમ મળ્યો નહીં એટલે પછી રહી ગયા છે. હજી પ્રયાગરાજમાં ગયા હતા એ બાકી છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતી ત્રણેય નદીનો સંગમ થાય છે, તો ત્યાં નાવા ગયા હતા. ત્યાં પણ સરસ મજા આવી ગઈ. અને એમાં પણ તમે જોશો ને તો નદી ત્રણેય જ્યાં ભેગી થાય, જે ત્રિવેણી સંગમ રચાય, ત્યાં અમને હોળીમાં નાવા લઈ ગયા હતા. 30 રૂપિયા કંઈક લીધા. 30 રૂપિયા ને 130 રૂપિયા ભાઈ, 130 રૂપિયા લીધા. પછી ત્યાં એમ સરસ મજાની બે હોળી હોય, બસ બોલતા ને હમણાં, બે હોળી હોય. એ બે હોળીની વચ્ચે કંઈક બનાવેલું હતું, એટલામાં જ આપણે નાવાનું એમ. એમાં સરસ મજા આવી. પ્રયાગરાજ ગયા હતા. પ્રયાગરાજમાં ખાલી ત્યાં નાવાનું જ હતું, પછી બીજા કંઈક ક્યાંય દર્શન કર્યા છે નહીં. તો એનો વિડીયો અત્યારે મૂકું છું, જોઈ લેજો. અત્યારે અમિત અને ધાર્મિક છે, એ બંને અત્યારે જે રમકડાથી રમે છે. જો બિલ્ડિંગ બનાવે છે, એ આપણે પછી ટુ બી કન્ટિન્યુ કરશું. બરાબર ને મીતુ ધામો? ઓકે ઓકે. ચાલો, તો અમારી બસ પ્રયાગરાજ જવા માટે તૈયાર થઈ ગઈ છે. તો જો હવે પહોંચી ગયા પ્રયાગરાજમાં. આ સરસ મજાના સ્ટોલ ને શરૂ થઈ ગયા છે. હું પણ પ્રયાગરાજમાં પહેલી વાર જાઉં છું. શું હશે કંઈ ખ્યાલ છે નહીં. ત્યાં જઈ અને હવે ખબર પડે શું થાય છે, શું કરીએ, ક્યાં નાહવાનું છે, કઈ રીતે નાહવાનું છે, કંઈ ખ્યાલ છે નહીં. ચાલો જઈએ. જો અમે બોટમાં બેસી ગયા છે. બોટમાં બેસી અને જઈએ છીએ. ત્રણેય નદીનો જે સંગમ થાય છે, ગંગા, યમુના, સરસ્વતી, ત્યાં અમને અમારો જે નાવિક છે લઈ જાય છે. જો કેમ જોતો હતો પગ નીચે રાખ, પગ નીચે રાખ. 10 પણ આ બાજુ આપણે બધા જાડા જાડા 10 કરી દીધી. હું આવી જાઉં, લઈ જાઉં. ઈ કેસે તમે જાતે ના કરો. ઈ કેસે ઈ લોકો ध्यान से चलाना. ओ भैया, नाव तुम्हारे साथ में, सोफी है, हमें तुम्हारा हाथ में. कन्हैया आ नाविक बनी गयो, नाविक. આમાંથી લઈ લે, મારા મોબાઈલમાં લે. પાયેલ જ આવડે છે, પાયેલ જ આવડે છે. આમ જો પાણી ઉતારે, આમ જો એ નીચે રાખ. ચાલો ગંગા, જમના, સરસ્વતી નાવા બધા. આમ લોગ તમે નાવિક બનો ને નંદલાલ, નાવ મેં તો સફી કનૈયા તારા હાથમાં. बीमा कर लो माँ जी, और रखाइए, बैठ अरे यार, अब इन लोग जाना है, यहाँ देखी रोहित कही थी. वंदे वंदे अक्षयवटम शेषम प्रयागम तीर्थनायिकम प्रयागराज्य महाराज्य
नमस्तुते। अपना गोत्र बताइए आप। बेटा 2 हैं। હા बोलिए त्रिवेणी माता। ત્રિવેણી તને આપણે આમાં દર્શન કરી લે ખાલી જાઓ આ લોકો થઈ ના બાજુ રાત ખાલી પકડી લે ને હાલ બરોબર ના મમ્મીનો વારો આ પકડ મમ્મીને બંધ કર લો બસ જો હવે ત્યાં પહોંચી ગયા હતા પછી તમે હમણાં જોયું હશે પૂજા પણ કરી લીધી હવે જે આજે મેં તમને પહેલાં કીધું હતું ને કે 2 બોટની વચ્ચે આવી રીતે એક બનાવેલું હોય લાકડા જેવું બાંધીને કે ત્યાં આપણે જઈ કેમ કે ત્યાં તો ઊંડાણ હોય આપણા જેવું તો તરતા આવડે ને તો ત્યાં નીચે સરસ મજાનું બનાવેલું હતું કે એની પર આપણે ઊભી અને ડૂબકી મારી લઈએ જ્યાં 3 નદીના સંગમ થાય છે એમ ચાલો તો હવે અમે જઈએ છીએ थोड़ा भैया साइड हो जा माजी थोड़ा साइड हो जा फोटो निकाल दो ग्रुप का अच्छा बच्चों का बच्चों की स्नान करा दे ये हम करा लेंगे हमारे साथ में आगे रहिए હવે છોકરાને લઈ લે એકવાર તું કરી બધું કરી લે નીકળ નીકળો ના બસ તો હું નહીં લાવું મને તો ના ચાલે તો મને છોકરાને લઈ લેવો નીચે ચાલી હવે જરા પકડી રાખું ને હા જરૂર છે જીયા નાક બંધ કરીને ડૂબકી માર જીયા નાક બંધ કર નાક જીયા એ જીયા નાક પકડીને અંદર જવા દે લે જીયા અલે એ કના હા પ્રિયંકા ઊભી રહેજે મારે નાવું તું ઊભી રહે એમ પછી ટેકો રે મારા હાથ પર હવે બંધ કર આ કેમ કરવાનું કરજો તો ચાલુ કરજો તો મને મને પગ ક્યાં હા ચાલુ જ છે લાવ તો બધા હાલો ફેમિલી વઈ જાવ બધા આવતા રહ્યો
बोलो गंगा मैया की दीदी बच्चों को ऊपर कर लीजिए डूब सकते मासी डुबकी मार લ્યો લાવ મહેશભાઈ ને આપું મને માં પડી જાય મહેશભાઈ મેં ચશ્મા નથી પહેર્યા એટલે હુજશે નહીં આમાં હું વિડીયો જ ઉતારું છું નહીં મળે બા તમને कर लीजिए इसके बाद नहाइए भी आप लोग बोलो भाई साहब बच्चे को ऊपर कर दो जो लोग का माजी चढ़ जाओ ऊपर आ जाओ થઈ ગયું ને चलो हमें चढ़ीए भाई પ્રયાગરાજ અમે હોળીમાં બેઠા જ સત્સંગ ચાલો તો હવે પ્રયાગરાજમાં સરસ મજાનું સ્નાન કરી લીધું, પવિત્ર થઈ ગયા, પૂજા કરી લીધી. હવે પાછા કિનારે જઈએ છીએ. પછી હવે ચેન્જ કરી ફ્રેશ થઈ અને હવે ક્યાં જઈશું ચાલો તમને બતાવું. તો હવે જઈએ છીએ વિંધ્યાચલ. એમાં વિંધ્યાવાસિની માતાજીનું મંદિર છે. ત્યાં મંદિરે જઈએ છીએ. મંદિરે બહુ જ ભીડ હતી એટલે લાઈન બહુ મોટી હતી, પણ તો એ ધીમે ધીમે કરતાં વારો આવી ગયો પાછો. અને પાછું ત્યાં મોબાઈલ તો એલાઉડ હતો ને, એટલે કંઈ મોબાઈલમાં અંદર શૂટિંગ કર્યું નથી. થોડું થોડું મંદિરમાં આંગણામાં જ્યાં અમે લાઈનમાં ઊભા હતા ને ત્યાં થોડુંક શૂટિંગ કરવા મળ્યું, એ થોડું કરી લીધું. અને પછી ત્યાંથી નીકળી ગયા કાશીમાં વિશ્વનાથ મહાદેવ છે એના દર્શન કરવા, જે એક જ્યોતિર્લિંગ છે. તો ત્યાં પણ મોબાઈલ એલાઉડ નહોતો, પર્સ ને બધું જમા કરાવી દીધું. એટલે જો તમને બહારથી એક ફોટો બતાવીશ, જોઈ લઈએ. બીજું કઈ છે ને? ગંગા નથી ને મમ્મી? એ મમ્મી ગંગા નથી. ચાલો તો જો આજે આટલી જગ્યાએ ફર્યા હતા. 3 જગ્યાએ આમ તો ફર્યા. એક પ્રયાગરાજ, સૌથી પહેલાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ત્રણેય નદીમાં નાહ્યા. પછી વિંધ્યાચલ છે ત્યાં વિંધ્યાવાસિની માતાજીનું મંદિર છે ત્યાં. અને પછી કાશી વિશ્વનાથમાં, ત્યાં પણ વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે. ભીડ એટલી બધી હોય પણ અમારે વાંધો ના આવ્યો, એટલી બધી લાઈનમાં ઊભું રહેવું નથી પડ્યું. પણ પછી રાત્રે હવે થાકી ગયા હતા. પછી કન્ટિન્યુ ટ્રાવેલ થાય એટલે થોડોક થાક પણ લાગે શરીરને, પણ આમ ફરવાની તો મજા આવે. તો ચાલો હવે કાલે પણ જશું. ક્યાં જશું તમને બતાવશું. બાય બાય. ચાલો તો પ્રયાગરાજમાં સરસ મજાના જે ત્રિવેણી સંગમમાં સ્નાન થઈ ગયું, કાશી વિશ્વનાથના દર્શન થઈ ગયા, વિંધ્યાવાસિની માતાજીના મંદિરમાં પણ સરસ દર્શન થઈ ગયા. આ વિડીયો તમે જોયો હશે. હવે આગળ બીજા દિવસે અયોધ્યા બાજુ ફરવા ગયા હતા. અયોધ્યામાં સરયુ નદીમાં સૌથી પહેલાં સવારે તો સ્નાન કર્યું. પછી અલગ અલગ મંદિરે સીતા રસોઈ છે, હનુમાનજીનું મંદિર છે, હનુમાનજીની ગદા જોઈ છે, કેટલી મોટી હતી.
પણ એના માટે બીજા વિડીયો મૂકશું ને આપણે, એમાં જોશું. તો ચાલો બીજા વિડીયોની રાહ જોજો, અને બીજા વિડીયોમાં આપણે અયોધ્યાના દર્શન મૂકશું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, રાહ જોજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. બાય બાય.